નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિતમાં આજે આપણે જોશું 5 પાઠમાં કે પેજ નંબર 88 પર આપણે સ્વાધ્યાય તમારું 5.1 માં દાખલા નંબર 6. તો બધા પોતાની પાઠ્યપુસ્તકમાંથી રકમ લખી લેશે. કેમાં તો કે પાઠ્ય બુકમાં શું કહે છે કે દાખલા નંબર 6 B એ AC નું મધ્ય બિંદુ છે. જો પહેલા હું રફલી કરાવું છું, અત્યારે લખવાનું નથી, હું કહીશ કે હવે લખી નાખો. પહેલા આપણે રફલી સમજી લઈએ શું કહેવા માંગે છે. તો કે B એ AC નું, ધારો કે આ AC છે એ મધ્ય બિંદુ છે અને C એ BD નું મધ્ય બિંદુ છે. B છે એ AC નું મધ્ય બિંદુ છે અને C છે એ BD નું મધ્ય બિંદુ છે. હવે જે ABCD, તો મતલબ અહીંયાથી અહીંયા સુધી તો આ AD થશે કે ABCD છે એક જ રેખાખંડ પર આવેલ છે, એક જ રેખા પર આવેલ છે. આપણે સમજવાનું શું છે કે અહીંયાથી અહીંયા સુધીની આપણી જે રેખા છે A થી D સુધી બિંદુ, એ બધા બિંદુઓ એક જ રેખા પર આવેલા છે. તો હવે મેં પહેલું બિંદુ A કીધું છે, અહીંયા B અહીંયા છે. આપણને શું કીધું છે તો કે B છે AC નું મધ્ય બિંદુ. તો C બિંદુ ક્યાં હશે? તમે વિચારો C ક્યાં હશે? અહીંયા હોઈ શકે. તો કે અહીંયા આપણે B બિંદુ કહીએ વચ્ચોવચ્ચ. તો આટલું જેટલું માપ છે એટલું જ માપ અહીંયા C આવે. તો અહીંયાથી તમે જુઓ તો ત્યાર પછી D બિંદુ ક્યાં હશે? અહીંયા, કારણ કે BD નું વચ્ચેનું C બિંદુ કીધું છે. તો D બિંદુ ક્યાં હશે? અહીંયા. તો એ આખી રેખા ઉપર આપણે તમને સમજાવું આ રીતે રેખા લઈ AC નું મધ્ય બિંદુ B. મધ્ય બિંદુ છે એનો મતલબ કે AB જેટલું છે, જે AB રેખાખંડનું માપ છે એટલું જ BC રેખાખંડનું માપ હોય. હવે એવી જ રીતે BD નું મધ્ય બિંદુ C કીધું છે, તો એનો મતલબ થાય કે BC રેખાખંડનું માપ છે એટલું જ CD રેખાખંડનું માપ થાય. તો અહીંયા તમને કીધું છે કે AB બરાબર CD શા માટે કહી શકાય? સમજાઈ ગયું? AB બરાબર CD. શું કામ? કારણ કે BC, AB બરાબર BC છે અને BC બરાબર તો CD પણ થાય છે. તો અહીંયા તમે એમ ન કહી શકો કે AB બરાબર CD, KN બરાબર BC. BC ની જગ્યાએ તમે અહીંયા CD લીધું એટલે કે AB બરાબર CD પણ થઈ શકે. સમજાય છે? ધારો કે મેં કીધું છે કે AB બરાબર x છે, ચાલો, અને એમ કહું કે x બરાબર a હોય તો તમે x બરાબર a લઈ શકો. તો AB બરાબર શું થઈ જાય? a થઈ જાય. એવી જ રીતે અહીંયા તમે કીધું છે BC બરાબર CD છે, તો અહીંયા તમારે શું લેવાનું? AB બરાબર ની જગ્યાએ BC ની જગ્યાએ CD. તો સાબિત થઈ ગયું તમારું. પહેલા તો તમારે આ સાબિત કરવું પડે. આ કઈ રીતે સાબિત કરી શકીએ? તો કે તમને પ્રશ્નમાં કીધું છે કે A અને C નું મધ્ય બિંદુ B છે, તો એના ઉપરથી આપણે આ કરી શકીએ કે AB બરાબર BC થાય. પછી તો કે બીજું કીધું હતું કે BD નું મધ્ય બિંદુ C છે, તો એના ઉપરથી તમે સાબિત કરી શકો કે BC જેટલું માપ છે એટલું જ CD હોય. તો જ મધ્ય બિંદુ કહેવાય ને, વચ્ચેનું બિંદુ. તો એ બંનેનું માપ સરખું હોય. હવે આ બંને આધારિત આપણે કહી શકીએ કે AB બરાબર CD થાય છે. રેડી? આ રીતે સમજવાનું છે. હવે લખવાનું કઈ રીતે છે એ હું લખાવું છું, તો વિડિયો જોઈ સાથે સાથે લખતું જવાનું. રકમ તમે લખી હશે, હવે તમારે જવાબ લખવાનો છે. તો કે કઈ રીતે લખવાનું? તો કે લખો. પહેલા તો તમારે રેખાખંડ દોરી લેવાનું સ્કેલથી. બિંદુ દર્શાવી દેવાના A B C D. હવે તો કે આપણે પહેલું લઈએ કે અહીં B બિંદુ એ AC નું મધ્ય બિંદુ છે. તો આપણે પહેલું લઈએ કે અહીં B બિંદુ એ રેખાખંડ AC નું મધ્ય બિંદુ છે. તેથી શું કહી શકો કે AB રેખાખંડ બરાબર BC રેખાખંડ કહી શકો. હવે તો કે એવી જ રીતે આ આપણે મેળવ્યું પહેલું
કે સી બિંદુ એ રેખાખંડ BD નું મધ્ય બિંદુ છે. તો એના ઉપરથી કહી શકો તેથી BC બરાબર CD. રેડી? તો આપણને બીજું સમીકરણ મળ્યું, એટલે કે બીજો મુદ્દો મળી ગયો આના ઉપરથી. હવે તો કે જે સમીકરણ 1 અને જે સમીકરણ 2 મળ્યું, જે આ બંને સમીકરણ છે, અહીં આપણે લખી સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી તમે કહી શકો કે AB બરાબર BC છે, તો એની જગ્યાએ શું આવી જાય? CD આવી જાય. રેખાખંડ CD છે. આ રીતે સાબિત કરવાનું થાય. હવે ABCD ની જગ્યાએ તમને PQRS કોઈ પણ નામ આપી દે, તમને એટલી ખબર હોવી જોઈએ કે જ્યારે મધ્ય બિંદુ આવે ત્યારે આ માપ હોય એટલું જ આ માપ હોય. તો એવી જ રીતે સામે પણ એ જ થાય કે અહીંયા મધ્ય બિંદુ છે તો આ માપ હોય એના જેટલું આ માપ થાય. રેડી? તો આટલું તમારે લખવાનું રહેશે. ત્યાર પછી દાખલા નંબર 7 ની રકમ તમારી બુકમાંથી લખજો, પાઠ્યમાંથી. ત્યાર પછીનો દાખલો જુઓ. શું કહે છે ખબર છે? રકમ વાંચો કે 5 ત્રિકોણ દોરી તેમની બાજુઓ માપો. દરેક સ્થિતિમાં ચકાસો કે કોઈ પણ બે ભાગ બાજુના જે છે એના માપનો સરવાળો હંમેશા તેની ત્રીજી બાજુ કરતાં વધુ જ હોય. કોઈ પણ અહીંયા તમને 5 ઉદાહરણ આપીને દીધું છે, આપણે એક ઉદાહરણમાં અત્યારે સમજીએ. 5 છે મતલબ કે આવી જ રીતે કોઈ પણ 5 ત્રિકોણ તમારે દોરી અને એ સાબિત કરવાનું કે તમે બે બાજુનો સરવાળો કરો એ સામેની બાજુ કરતાં વધારે જ આવે હંમેશા. ધારો કે તમે આ બંને બાજુનો સરવાળો લ્યો તો 4 + 3 કેટલો આવશે? 7. આના કરતાં વધારે છે. એવી જ રીતે તમે આ બંને બાજુ લ્યો પાસની 4 + 2 કેટલો થાય? 6. તો એ પણ આના કરતાં વધારે છે. તો કે હવે આ બંને બાજુ લ્યો તો 3 + 2 તો એ બંનેનો સરવાળો કેટલો આવ્યો? 5. તો આના કરતાં વધારે આવ્યો કે નહીં? કોઈ પણ તમે ત્રિકોણમાં જોવો એટલે બાજુની તમે બે બાજુઓ જે છે એનો સરવાળો કરો એ હંમેશા સામેની જે બાજુ એક બાજુ બાકી છે ત્રિકોણની એ બાજુના માપ કરતાં કેવો આવે? વધારે જ આવે. આટલું જ આ પ્રશ્નમાં આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા તમે ટૂંકમાં સમજી ગયા, ત્રિકોણ જોઈને જ કહી દો કે તમે આ બે બાજુનો સરવાળો લો એટલે આ વધારે છે, સોરી જવાબ તમારો વધારે આવશે. આ બંનેનો સરવાળો કરો 4 ને 2 6, તો 6 પણ 3 કરતાં વધારે એટલે કે આ બાજુ કરતાં માપ એનું વધી ગયું. રેડી? પરંતુ લખવાનું કઈ રીતે આપણે? તો કે એ લખીએ. ચલો તો પહેલા આપણે ત્રિકોણ ABC માં અહીંયા માપ લખેલા છે તો એ માપ લખી નાખીએ. તો કે અહીં જો જ્યારે ભૌમિતિકના દાખલા, બધા ભૂમિતિના પાયાના ખ્યાલ આપણે જોઈએ ને અગાઉથી, તો આ બધા ભૌમિતિક દાખલા કહેવાય. તો કે ભૂમિતિના જ્યારે દાખલા ગણી ત્યારે તમારે એક લખાણ ખાસ જોવું પડે. આકૃતિ ઉપરથી જોઈ લખાણ સહેલું જોઈ, પરંતુ તમે શું કરો? ગોખી નાખશો. ગોખવાનું નહીં, હંમેશા જોવાનું. અહીંયા મેં શું લખ્યું છે જો, અહીં ત્રિકોણ ABC માં તો કે AB નું માપ લખ્યું. કેટલું છે AB નું માપ? B 2 સેન્ટીમીટર. તો કે 2 સેમી. પછી નીચે લખું છું. મારે સીધું સમાશે નહીં, તમારે સમાય એટલે લખી નાખવાનું, કારણ કે બાજુમાં બીજું લખવા થાય. ચલો BC નું માપ કેટલું છે? તો કે 4 સેમી. CA નું માપ તો કે CA નું માપ છે 3 સેમી. આ પહેલો મુદ્દો થઈ ગયો. બીજું તો કે હવે આપણે કોઈ પણ બે બાજુનો સરવાળો કરીએ. તો કે હવે કોઈ પણ બે બાજુનો સરવાળો કરતા શું મળશે? બે બાજુનો સરવાળો કરશો તો કે ધારો કે મેં લીધું AB બરાબર શું લીધું? BC + CA. આપણને સાબિત કરવાનું છે કે વધારે આવ્યો છે કે નહીં, કે આપણે લીધું AB બરાબર BC + CA. BC + CA. AB તો આપણને ખબર છે 2 સેમી છે, પણ BC કેટલું છે? તો કે 3 સેમી.
સોરી 4 સેમી અને 3 સેમી. તો કેટલું થઈ જશે? 7 સેમી. સોરી, અહીંયા તમે એ બી નહીં, આપણે તો કોઈ પણ બે બાજુનો સરવાળો જ પહેલા લખીએ, પછી સરખામણી કરીએ એટલે સરળતા રહેશે. 4 + 3 તો કે અહીંયા હું લખું છું 7 સેમી. હવે કરવાનું સરખામણી કરવાની છે. કેની સાથે? તો કે ત્રીજી બાજુ સાથે. ત્રીજી બાજુ છે કઈ? AB BC છે. BC અને CA આપણે બંને બાજુ લીધી. સામેની બાજુ વધી કઈ? તો કે અહીં AB બરાબર કેટલા છે? 2 સેમી. પરંતુ આપણને મળ્યો કેટલો સરવાળો? કોઈ પણ બે બાજુનો AC + BC સરવાળો કેટલો મળ્યો? 7 સેમી. તો તેથી તમે કહી શકો, તેથી અહીં બંને બાજુઓનો સરવાળો કેવો છે? AB કરતા વધારે છે. તો તમારે અહીં લખી નાખવાનું કે અહીં, તેથી અહીં ત્રીજી બાજુનો સરવાળો બંને બાજુનો સરવાળો ત્રીજી બાજુ AB કરતા વધુ છે. રેડી? હવે એ જ રીતે અહીં આપણે કોઈ પણ બીજી બે બાજુ લઈએ સરવાળા માટે. તો કે હવે હું લઈશ BC બરાબર, હવે બીજું ઉદાહરણ લઈએ તો બીજી બે બાજુ લઈએ, ધારો કે આ બંને લઈએ. તો કે હવે આપણે લઈએ હવે CA AC પ્લસ AB કેટલું આવશે? 3 + 2. 3 ને 2 5 સેમી. પરંતુ સામે BC કેટલું છે? પરંતુ BC બરાબર 4 સેમી. તેથી કહી શકો, તેથી અહીંયા નીચે લખો તો ચાલે. તેથી અહીં બંને બાજુઓના સરવાળો ત્રીજી બાજુ કઈ છે? BC કરતા વધુ મળે છે. હવે એ જ રીતે આ બંને બાજુ લઈ લ્યો. તો કે હવે બંને બાજુનો સરવાળો લઈએ. તો કે હવે AB પ્લસ BC કેટલા આવશે? 2 + 4 6 સેમી. તો એના ઉપરથી કહી શકો કે ત્રીજી AC છે અહીં બંને બાજુનો સરવાળો કેના કરતા? તો કે CA એટલે કે AC કરતા વધુ મળે છે. થઈ ગયું સાબિત? બધામાં સાબિત કર્યું આપણે. એક જ ત્રિકોણમાંથી 3 વખત સાબિત કર્યું કે કોઈ પણ તમે સામેની બાજુ લ્યો એટલે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે મળે. તો છેલ્લે વાક્ય લખવાનું, તેથી કોઈ પણ ત્રિકોણમાં કે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો લખવાનું, કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ ના માપ કરતા વધારે મળે. રેડી? આ રીતે તમારે લખવાનું. તમારી રીતે તમને આવડે ન આવડે, પહેલા તમે આ બાજુ લઈને આનો સરવાળો કરો, અથવા તો આ બંને બાજુ લઈને આની સાથે સરખાવો, આ બંને બાજુ લઈને આની સાથે સરખાવો. લખાણ બધામાં સરખું આવે. તમારી રીતે પણ તમે લખાણ કરી શકો. આપણે ખાલી સાબિત કરવાનું હતું કે બે બાજુનો સરવાળો છે એ સામેની બાજુ કરતા વધારે મળે. રેડી? તો આ રીતે એમાં લખી નાખવાનું રહેશે. તો અહીંયા તમારું સ્વાધ્યાય 5.1 પૂરું થાય છે. તો તમારે આગલા વિડીયો ન જોયો તો જોઈ લેજો.
પહેલો, બીજો, ત્રીજો, ચોથો જે દાખલા મેં કરાવ્યા છે વિડીયોમાં, એમાં જોઈ શાંતિથી સારા અક્ષરે લખી નાખવાનું. આ પણ તમારે વિડીયો જોઈને જ બંને દાખલા લખી નાખવાના છે. રેડી? ત્યાર પછી આપણે સ્વાધ્યાય 5.2 જોઈએ એના પહેલાં તમારે થોડુંક સમજવાનું છે મુદ્દા. તો કે તમને તમારી પાઠ્યપુસ્તકમાં આપ્યું છે, જુઓ, ઘડિયાળની દિશા છે, ઘડિયાળમાં ખૂણા તેમજ દિશાઓ વચ્ચેના ખૂણાની વાત કરેલી છે. તો એમાં જોઈએ કેટલું તમારે સમજવાનું છે. તો કે પહેલો મુદ્દો, ચાર મુખ્ય જે દિશાઓ છે આપણી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એ દિશાઓ વચ્ચે કેવી રીતે ખૂણા રચાય છે એ સમજવાનું છે. ધારો કે ઉત્તર, નોર્થ, ઈસ્ટ, સાઉથ અને વેસ્ટ, આ તમારી જે ચાર દિશા છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હવે એ રીતે તમે જુઓ તો કે તમે ઉત્તર દિશામાં મુખ રાખીને ઊભા છો. તમને નીચે આપ્યું છે કે ઘડિયાળની દિશામાં કાટખૂણા જેટલું ફરતા પૂર્વ દિશામાં થાય છે. વળી કાટખૂણા ફરો એટલે દક્ષિણમાં જાય. મતલબ કે તમારી જે દિશા છે તો ઉત્તર અને પૂર્વ, ઈ બે બંને વચ્ચે શું રચાય છે? એક કાટખૂણો રચાય છે. એવી જ રીતે પૂર્વ અને દક્ષિણ વચ્ચે પણ શું રચાય છે? કાટખૂણો રચાય છે. દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે પણ કાટખૂણો છે. પશ્ચિમ અને ઉત્તર વચ્ચે પણ શું છે? કાટખૂણો રચાય છે. ઘડિયાળ આ જ રીતે ઘડિયાળ હોય, તમને ઘડિયાળ આપણને ખબર છે, ઘડિયાળ હોય કાંટવાળી, તમારી ઘડિયાળ હોય આ રીતે. ઘડિયાળમાં પણ તમને ખબર છે આવી રીતે હોય, ચોકડી જ પડે એક પ્રકારે જુઓ તો જુઓ અહીંયા કીધું છે કે ઘડિયાળના કાંટાનું બે કાટખૂણા જેટલું ફરવું એટલે એક પર એક સરળ કોણ જેટલું ફરવું થાય. બે કાટખૂણા જેટલું ફરે. હવે અહીંયા તમે જુઓ દિશામાં કે જો બે કાટખૂણા જેટલું, આ એક અને આ બે કાટખૂણા જેટલું જ્યારે ફરી જશે તો આ શું થઈ ગયું? એક પ્રકારનો સરળ કોણ. સરળ કોણ એટલે 180 નો ખૂણો. તો અહીંયાથી હોય 90 હોય, તો અહીંયાથી પણ 90 હોય, તો 90 વત્તા 90 કેટલા થાય? 180. અને 180 એટલે સરળ કોણ. તો તમે દિશામાં જોશો કે ઉત્તરથી તમે દક્ષિણ દિશા સુધી પહોંચો તો આખો એક સરળ કોણ જ બને છે. કેટલો ખૂણો બનશે? તો કે 180. પરંતુ ઉત્તરથી તમે પૂર્વ સુધી પહોંચો એટલે એક સરળ કોણ નહીં પરંતુ કાટકોણ બને. કયો છે? 90 અંશનો ખૂણો. અહીંયા અંદાજિત વિચારો એટલે આ એક પરિભ્રમણ તમે વિચારો, આખું પરિભ્રમણ હોય તો કેટલો ખૂણો બનશે? 360. પરંતુ એક કાટખૂણો બનવા માટે કેટલું પરિભ્રમણ થયું કહેવાય? તો કે 360 નો ચોથો ભાગ. તો 360 ભાગ્યા તમે 4 કરો એટલે 90 આવે. 360 ભાગ્યા 4, 4 નવા 36 એવા 90. મતલબ કે આ ચોથા ભાગનું 4 ભાગ થઈ ગયા. 4 માંનો 1 ભાગ એટલે 90 અંશનો ખૂણો બને. હવે સરળ કોણ ક્યારે બનશે? તો કે અડધું પરિભ્રમણ કરે ત્યારે. પછી તો કે ત્રીજા ભાગનું પરિભ્રમણ કરે તો કેટલામો ખૂણો બને? 90, 90 અને 90 કેટલો થાય? 270. આખું પરિભ્રમણ કરે તો 360. આપણે એ અત્યારે સમજવું. હવે આપણે ઘડિયાળની વાત કરતા હતા તો કે ઘડિયાળમાં એ જ રીતે હોય. ઘડિયાળ આ તમારે લખવું છે તો આ 3-4 જે મુદ્દાઓ ઉપર લખ્યા મેં એ લખી નાખવાના પાકી બુકમાં કે ઘડિયાળના કાંટાનું બે કાટખૂણા જેટલું ફરવું. બે કાટખૂણા જેટલું ફરશે એટલે ધારો કે અહીંયા હોય તમારો કાંટો, બે કાટખૂણા જેટલું ક્યારે ફરશે? તો કે અહીંયા નહીં, અહીંયા આવશે. અહીંયાથી જે તમારો આ કાંટો છે અહીંયા છે, 12 પાસે નાનો કાંટો છે. હવે મિનિટ કાંટો ફરશે તમારો, તો મિનિટ કાંટો 3 પાસે પહોંચે એટલે એક કાટખૂણા જેટલું થાય કે ન થાય? તમે અહીંયા જોશો એટલે આ કાટખૂણો બનશે, બને. પરંતુ બે કાટખૂણા જેટલું તમને ફેરવવાનું કીધું છે એટલે અહીંયાથી પાછો બીજો. તો આખું ફરે ત્યારે એક સરળ કોણ બને કે ના બને? બને. દેખાય છે તમને, અહીં જોઈ શકો છો. ઘડિયાળના કાંટાનું એક ચક્ર એક પરિભ્રમણ છે. આખું એક ચક્ર એટલે એક પરિભ્રમણ. પરંતુ એકના છેદમાં જો ચોથું પરિભ્રમણ કરતો હોય તો કેવો ખૂણો રચશે? કાટખૂણો. હવે આખું પરિભ્રમણ ફરે છે ત્યારે ભલે 360 અંશનો ખૂણો બનશે, મેં અહીંયા સમજાવ્યું. પણ જો ઈ ચોથા ભાગનું પરિભ્રમણ કરતો હોય તો એ હજી કેટલો જ ખૂણો રચ્યો હશે? 90 અંશનો હોય.
કારણ કે આખું પરિભ્રમણ છે એમાં 4 વખત આવે 90. એક વખત અહીંયાથી ફરે તો પાછું અહીંયાથી અહીંયા સુધી ફરે તો એવી જ રીતે અહીંયાથી અહીંયા સુધી અહીંયાથી અહીંયા સુધી તો 4 વખત 90 થયા. એના મતલબ 4 ભાગમાં વહેંચી શકાય. તો પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો. તો અહીંયા તમને એમ કીધું છે કે જો એ ચોથા ભાગનું પરિભ્રમણ કરશે એટલે કે 360 નો ચોથો ભાગ તો કેટલું થશે? 4 નવા 36 તો 90 એટલે કે કાટખૂણો બને. હવે અડધું પરિભ્રમણ કરતું હોય તો કે 360 ભાગ્યા 2 એટલે કે 18 દુ 36 180 તો કેટલું હશે? 180 ખૂણો બનાવશે. અને 180 ખૂણો એટલે તો કે સરળ કોણ બની જાય. ખૂણામાં એક વસ્તુ યાદ રાખવાની, 90 એટલે કાટખૂણો, 180 એટલે સરળ કોણ. તો અડધું પરિભ્રમણ કરે એટલે કેટલો ખૂણો બન્યો હશે? તો કે સરળ કોણ 180. ચોથા ભાગનું પરિભ્રમણ કરશે તો કે 1/4 એટલે એક કાટખૂણો બનશે. સમજાઈ ગયું બધાને? એવી જ રીતે જો 3/4 એટલો લઈએ તો એને ગુણ્યા 360 થયા. મતલબ કે 360 નો ત્રીજો નહીં 3/4 નો ભાગ. 360 ભાગ્યા 4 એટલે 90 આવે. કારણ કે 4 નવા 36 ને 0 લખશો જ બાજુમાં. પછી હવે 90 ગુણ્યા 3 9 તરીકે 27 270 અંશ થાય. હવે તમે અહીંયા મેં ચકેડું કર્યું છે એમાં 4 ભાગ હતા 90 90 3 વખત 90 ભેગા કરો એટલે કે આ ભાગ છે એ કેટલું રાઉન્ડ કર્યું? 270 થાય કે ન થાય? સરવાળો કરો જો 90 ગુણ્યા 3 અહીંયા પણ 90 ગુણ્યા 3 જ આવ્યું હતું ને. તો એ રીતે તમે ખૂણાની ગણતરી કરવાની છે. રેડી? ત્યાર પછીનું જે સ્વાધ્યાય છે એમાં તમારે આ જ રીતે કરવાનું થશે. જોશું એમાં શું કરવાનું છે. તો જુઓ હવે એક વસ્તુ કહો કે તમને જે આ પ્રયત્ન કરો છો ને એમાં એમ કીધું છે કે અડધા પરિભ્રમણ દ્વારા રચાતા ખૂણાને શું કહેવાય? તો તમને એમ જ્યારે પૂછ્યું હોય અડધા પરિભ્રમણ દ્વારા કયો ખૂણો રચાય? તો કે સરળ કોણ. કઈ રીતે આપણે સાબિત કર્યું હતું? 360 ભાગ્યા 2. હવે 360 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 180. 180 એટલે કેવું થાય? સરળ. એવી જ રીતે બીજો પ્રશ્ન પ્રયત્ન કરો જે છે તમારું સ્વાધ્યાય ચાલુ થાય એની ઉપર આપ્યું છે. 5.2 સ્વાધ્યાય છે એની ઉપર તમને બોક્સમાં આપ્યું છે કે ચોથા ભાગના પરિભ્રમણમાં રચાતા ખૂણાને શું કહે છે? તો કે ચોથો ભાગ હોય પરિભ્રમણનો તો 360 ભાગ્યા 4. 360 ભાગ્યા 4 એટલે શું થાય? કે 4 નવા 36 મતલબ 90 અંશ આવ્યા. તો કે 90 અંશ એટલે કે એક કાટખૂણો. એક કાટખૂણો થયો 90 અંશ એટલે જો 180 છે તો એમાં કેટલા કાટખૂણા હશે? 2 કાટખૂણા હશે હો, એ યાદ રાખવાનું. કારણ કે 90 અને 90 બે વખત કરશો ત્યારે 180 થશે. એવી જ રીતે અહીંયા છે તો કે 1/4 ભાગ એટલે એક કાટખૂણો સમાન. બીજું છે કે ઘડિયાળનો 1/4 1/2 3/4 કાંટો દર્શાવે છે તેવી 5 આકૃતિઓ દોરો. એ આપણે અત્યારે નથી કરવાની દોરવાની, પરંતુ અત્યારે તમારે જે સમજવાનું હતા મુદ્દા એ આપણે સમજી લીધા. કારણ કે હવે જે દોરવાનું ને બધું છે એ આપણે સ્વાધ્યાયમાં તો કરશું જ, એટલે ત્યારે એ તમને આવડી જશે. જેટલું શીખવાનું હતું એ તમને યાદ હોવું જોઈએ કે કેટલા કાટખૂણા એમાં આવે છે. એમ કે આખું પરિભ્રમણ જો પૂરું કરતું આખે આખું મતલબ એક આખે આખું હોય તો 360 હોય અને 360 માં કેટલા કાટખૂણા આવે? તો કે 90 વત્તા 90 વત્તા 90 વત્તા 90 ચાર વખત આવે મતલબ 4 કાટખૂણા આવે. ખાલી જગ્યા વિકલ્પમાં પૂછાય કે આખે આખું જો એક પરિભ્રમણ પૂરું કરતો હોય તો એની અંદર કેટલા કાટખૂણા આવે? 4 કાટખૂણા આવે. કારણ કે એક પરિભ્રમણ એટલે ખૂણો કેટલો? 360. એવી રીતે જો એમ કહીએ કે સરળ કોણ જો બનાવતો હોય કાંટો તો એમાં કેટલા કાટખૂણા આવે? 2 કાટખૂણા આવે. તેવી જ રીતે જો એમ કહીએ કે ચોથા ભાગના પરિભ્રમણ હોય તો કેટલો ખૂણો રચાશે? એમાં કેટલા કાટખૂણા આવશે? 90 નો ખૂણો રચાશે અને એક કાટખૂણો સમાશે. રેડી? તો આ રીતે તમારે આ શીખવાનું હતું. હવે સ્વાધ્યાય ચાલુ કરશો એટલે તમને સમજાઈ જશે કે આમાં કેવા દાખલા પૂછાય કે કઈ રીતે પ્રશ્નો પૂછાય.
આટલા જે ઉપરના 3 મુદ્દા છે એ તમારે લખી લેવાના પાકી બુકમાં. આના પહેલાંના જે આપણે દાખલા કર્યા એ લખી લેવાના રહેશે વિડીયો જોઈને. રેડી? અહીંયા સુધી રાખશું. અસ્તુ. જય હિન્દ.